ખરેખર ભાજપે જેને જેને ટિકિટ આલી એ ભાજપે ભૂલ કરી છે કે શું? તમે મિત્રો એક વિડીયો સાંભળો. કતારગામ સુરતનો વિડીયો છે, જ્યાં ઉમેદવાર મત માગવા ગયા અને એના કૌભાંડની ડાયરી જે નાગરિકે ખોલીને એ તમે આખો વિડીયો સાંભળો અને બને એટલો શેર કરો અને પછી હું બે શબ્દ બોલું. તમે સાંભળો ને શેર તો જરૂર કરજો મિત્રો. ભાજપના પૂર્ણ ભક્તો હવે ગલીએ ગલીએ નાટા થઈ ગયા. તમે જુઓ આખો વિડીયો, આમ વાંસળી દબાઈને ભાગે. જુઓ. સંતોષીની વાડીમાં મકાનમાં હટાવી દેજો. તમે રઘુભાઈ તમને ઓળખતા તમારું નામ આવ્યું. અમદુબા હોસ્પિટલ મેં માંગી હતી, એમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું મને ખબર છે. કેટલા પૈસા લીધા છે એ મારી પાસે પ્રૂફ છે. હું જાહેરમાં તમને સંતોષીની વાડીમાં મકાનમાં હટાવી દેજો. તમે રઘુભાઈ તમને ઓળખતા તમારું નામ આવ્યું. અમદુબા હોસ્પિટલ મેં માંગી હતી, એમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું મને ખબર છે. કેટલા પૈસા લીધા છે એ મારી પાસે પ્રૂફ છે. હું જાહેરમાં તમને સાંભળ્યું ને મિત્રો કે તમે સમજુબા હોસ્પિટલની અંદર ડિમોશનના નામે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ મારી કાંઈ પૂરી ચોપડી છે. તમે કહેશો અહીંયા હું જાહેરમાં કહીશ. હવે આ ભાજપના ઉમેદવારની આબરૂ ઇજ્જત શું રહી? તમે વિચાર તો કરો. વોટ માગવા આવ્યો હોય, કૌભાંડ કરવા આવ્યો. અને ખરેખર જો એ કંઈ ઉમેદવારમાં જો એ જીતી ગયો હોય તો ખરેખર કતારગામની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો ભૂંડ ભગત કેટલું કૌભાંડ કરે. કોઈ હોદ્દા પણ નથી, એમ છતાં જો કરોડોનું કૌભાંડ કરતો હોય તો એ જ વ્યક્તિ જીત્યા પછી કેટલું કૌભાંડ કરે. ભારતીય જનતા પાર્ટીની અંદર બધા ચોર નમૂના નંગ ભર્યા છે. અને એટલે જ કહું છું કે બને એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો. ઠેર ઠેર એને હવે લોકો જાગૃત થયા અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવામાં જ રહ્યા છે. શેર કરો.